સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે। લસકાણા પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને ચોક્કસ બાતમી મળતા લસકાણા રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડ પર દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ 1532 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,42,223 હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી 2 4 વ્હીલ વાહનો જેની કિંમત અંદાજે 12 લાખ છે તેમજ 5 મોબાઈલ ફોન જેની કિંમત આશરે 1 લાખ છે તે પણ જપ્ત કર્યા છે। આમ કુલ ₹16,42,223 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોહી અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે। ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે। માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો। ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે કેબિનની અંદર હતો અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ અમુક માલ છુપાવવામાં આવેલો હતો।